પરણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્યરુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 10/1/2022 સોમવાર છે. ધનુર્માસ ચાલે છે. પ્રાતકાળ બ્રહ્મ મુહૂર્ત નો સમય ભગવાનમાં જોડાવા માટેનો અતિ ઉત્તમ સમય છે. એમાં ટાઈડ એવી પડી છે કે ગૌમુખીમાંથી હાથ બહાર કાઢવાનું મન નથી થતું. ટાઈડ ના થીજી જવાય એમ છે. અહીંયા એટલી ટાઈડ છે, પ્રદેશમાં કેટલી છે, માઇનસમાં છે. તોય પૈસો મળે છે ને તે ત્યાંથી બહાર જતા નથી. શિક્ષાપત્રીનો 41મો શ્લોક. કૃષ્ણ દીક્ષા ગુરુ પ્રાપ્તે તુલસી માલી કે ગલે ધારીએ નિત્યમ ચોર્ધ્વ પુંડ્રવ લલાટાદો દ્વિજાતિભિ. એ શ્લોક વિશે ઘણી વાતો આપણે સાંભળી. ભગવાનનો ભક્ત થાય, જેણે કૃષ્ણની દીક્ષા એટલે ભગવાન સ્વામિનારાયણની દીક્ષા, શ્રી હરિનું અનાદિ નામ શ્રી કૃષ્ણ એવું છે, એટલે વૈષ્ણવી દીક્ષા, ભાગવતી દીક્ષા, સાત્વિક દીક્ષા જેણે ગ્રહણ કરી છે એણે તુલસીની માળા કંઠમાં ધારણ કરવી. દ્વિજાતિભિ, દ્વે જાતિ એશામ તે
દ્વિજાતય તૈહિ એમ લખ્યું. 2 વાર જેનો જન્મ થાય એને કહેવાય દ્વિજાતિ. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એને 2 વાર જન્મ થાય છે. માતા પિતા થકી અને બીજો જન્મ દીક્ષા એટલે જનોઈ લે છે એ એનો બીજો જન્મ ગણાય છે. ભગવાનની દીક્ષા લીધી, ભગવાનના શરણે ગયા એટલે ભગવાનના આશ્રિત થયા, સત્સંગી થયા. અને આશરો એકનો હોય, અનેકનો ન હોય. સેવા બધાની કરીએ, પણ ઉપાસના અને આશરાની જ્યાં વાત આવે ત્યાં એકનો આશરો હોય છે. એટલે શાસ્ત્રમાં અર્જુનને પણ એમ કીધું, અર્જુન તું બધાય ધર્મનો ત્યાગ કરી દે ને મારા શરણે આવતો રહે, હું તને બધાય પાપથી મુકાવી દઈશ. એકમ એવ એમ લખ્યું. ભગવાનને વિશે પતિવ્રતાની ટેક જોઈ. જેમ પતિવ્રતા નારીને પોતાનો પતિ એક હોય એમ ભગવાનના ભક્તને ઈષ્ટ આરાધ્ય સ્વરૂપ તો એક હોય છે. નીચાશ્રયો ન કર્તવ્યો, કર્તવ્યો મહદ આશ્રય. મોટાનો આશરો કરવો, પણ નિમ્ન કોટીના જે હોય એમનો આશરો ક્યારેય કરવો નહીં. અને આશરાની અંદર રામાનુજાચાર્યએ શરણાગતના 6 લક્ષણ બતાવ્યા છે. કાળ, કર્મ અને માયાથી રક્ષા થાય એ જ ભગવાનના આશ્રયનું ફળ છે. પુરુષોત્તમ નારાયણનો આશરો કરો એટલે લૌકિક અને આધ્યાત્મિક બંને પ્રકારે રક્ષા થાય. એ ભગવાનના આશ્રયનું ફળ છે. અને આશરો જેને હોય છે એને મંત્ર, તંત્ર, ભૂત, પ્રેત આ તે કોઈ નડી શકતા નથી. એટલે આ કંઠીનું બહુ મહાત્મય છે. ભગવાનની દીક્ષાનું, શરણાગતિનું ખૂબ મહાત્મય છે. આનુકૂલ્યસ્ય સંકલ્પ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો ગોપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્ય ષડવિધા શરણાગતિ. 6 પ્રકારની શરણાગતિ બતાવી છે. એમાં પહેલું છે આનુકૂલ્યસ્ય સંકલ્પ, ભગવાનની મરજી પ્રમાણે રહેવું, પરમાત્માની મરજી પ્રમાણે સંકલ્પ કરવા. આનુકૂલ્યસ્ય સંકલ્પ. પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, ભગવાનને પ્રતિકૂળ હોય, જે ન ગમતું હોય એનો ત્યાગ કરવો. આ શરણાગતનું બીજું લક્ષણ છે. અને ત્રીજી વાત કરી રક્ષિષ્યતિ વિશ્વાસો, ભગવાન મારી રક્ષા કરશે જ, આવો જે વિશ્વાસ, આને કહેવાય છે શરણાગત. ચોથી વાત લખી ગોપ્તૃત્વ વર્ણમ તથા, કેવળ ભગવાનનો જ આધાર. આ ચોથું લક્ષણ. અને પાંચમું આત્મનિક્ષેપ, આત્મસમર્પણ. અને છઠ્ઠું કાર્પણ્ય એટલે અતિશય દીનતા, દીન ભાવ ભગવાનને વિશે. આને કહેવાય છે શરણાગતિ. આ 6 શરણાગતના લક્ષણો રામાનુજાચાર્યે બતાવ્યા છે. એટલે શરણાગતિ સ્વીકાર્યા પછી શિક્ષાપત્રીની આજ્ઞાનું યથાર્થ પાલન કરવું અને આજ્ઞા લોપીને શિક્ષાપત્રીની આજ્ઞા એને લોપી અને શરણાગત ભક્તએ અભડાવવું નહીં. આજ્ઞા લોપે એટલે અભડાણો ગાય. જીવનમાં ચડતી અને પડતી દરેકને આવે છે. આશરો છૂટી ન જાય એ સાચી એની નિષ્ઠા કહેવાય છે. એ નિષ્ઠાની એની કસોટી કહેવાય છે. કે ઘરમાંથી એમ લખ્યું બધાય માણસો મરી જવાના હોય અને એમાંથી એકાદો ઉગરે તો થોડું છે. વેરાભાઈનું 22 માણસોનું કુટુંબ હતું એમ કહેવાય, 22 કે 24, એમાંથી 2 જણા બચ્યા. બોલો, કાળ પડ્યો અને એવો રોગશાળો તે સાફ થઈ ગયો.
પણ ભગવાનની નિષ્ઠા ન ગઈ. જેવી પ્રભુની મરજી, વહેલા મોડું હવને જવાનું હતું, આ એક આરે ઘાણ નીકળી ગયો. વાટ જોવી પડે ક્યારે જાહે, એના કરતા એક આરે બધું પૈત્યું. બોલ, નકર માણાને ડિપ્રેશન આવી જાય, ટેન્શનમાં આવી જાય, ધ્યાન ભજન સેવા એ પણ હરખું ન થાય, એ જ વિચારો હાલ્યા કરે. તમે વિચાર કરો, એક પછી એક 20 માણસો કુટુંબના વયા જાય અને નજર સામે એને બાળી દેવા પડે, ત્યારે સંકલ્પ થઈ જાય કે આટલી બધી ભક્તિ કરી, સેવા કરી, મારી હામું ન જોયું, બાજુવાળાને લઈ ગયા હોત તો. પણ એ ક્યાં ધનુર્માસમાં કથા સાંભળવા આવતા હતા, ભગવાન એને તેડવા આવે, ન કરે સમજ્યા. એને ક્યાં કઈ સત્સંગની સેવા કરી, પૂજા કરી, ભગવાન એને ધામમાં લઈ જાય. આપણા હરિભક્તોએ બહુ નિષ્ઠા રાખીશ. આશરો સ્વીકાર્યા પછી બીજાનો થોડો પણ એને ભાર ન પડે. જેતપુરના હરજી કાપડિયાની વાત આપણે ઘણી વાર સાંભળીશ. બોલો, તાવ આવ્યો એટલે બધા એને કીધા કરે, દોરો કરાવો ને. એક બાવો આવ્યો હતો અને એ બાવાજીએ ગોદડીમાં તાવ નાખી દીધો અને તાવ લઈને હાલતો થઈ ગયો. હરજી કાપડિયાને ખ્યાલ આવ્યો, એટલે મારો તાવ લઈ જઈશ. તે પાછળ ગયા, એ કે તાવ લાવો મારો, અને મારે તારો તાવ કાઢવો નથી. તે પાછો તાવ આવ્યો પણ આશરો ન મૂક્યો. શ્રીજી મહારાજને ખબર પડી કે હરજી કાપડિયાએ તો આવું કર્યું. તે દર્શન દેવા શ્રીજી મહારાજ જેતપુર ગયા અને હરજી કાપડિયાને દર્શન દીધા અને શાબાશી આપીને એમ કીધું, શાબાશ છે તને, શાબાશ. કે હરિભગત આવો જ હોય. કે લ્યો, ખ્યાલ આવ્યો? એટલે આશરો કર્યા પછી, શરણાગતિ સ્વીકાર્યા પછી, કંઠી બાંધી શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તે, પછી એને બીજાનો ભાર નથી આવતો. આ શરણાગતના બધા લક્ષણ બતાવ્યા. તુલસીની કંઠી ધારણ કરવાની વાત આપણે ગઈકાલે જોઈ કે અમારા આશ્રિતોએ તુલસીની કંઠી પહેરવી. આ સંપ્રદાયની પ્રણાલિકા છે, આશરાની શરણાગતિની એક નિશાની છે. ગઈકાલે આપણે એ પણ વાત કરી હતી કે બીજી કંઠી હોય તો બદલી નાખવી. કાષ્ટની કંઠી એ ખાલી પ્રારંભિક એન્ટ્રી માટે છે. પેલા કેમ કાચો ડ્રેસ આપે, પછી ફાઇનલ થઈ જાય એટલે એમ દરેક ક્ષેત્રમાં એવું હોય. આ માર્ગમાં પણ હજી, કારણ કે ક્રિયા આવડતી ન હોય, નાવું ધોવું પવિત્રપણે રહેતા આવડતું ન હોય, એટલે એમને પહેલાં કાષ્ટની કંઠી બાંધે અને પછી હરિભગત પાકો થઈ જાય, પૂજાપાઠ ચાલુ કરી દે, નાવું ધોવું પવિત્રપણે રહેવું, પછી એણે તુલસીની કંઠી ધારણ કરવી. મંત્ર બોલી, કાળમાયા પાપકર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મિ સપાતું મામ. આ મંત્ર બોલી અને ગુરુ કંઠી બાંધે છે, સંતો કંઠી બાંધે છે. કંઠી પહેરવી એટલે ભગવાનનો આશરો કરવો, અને શરણાગતની આ પ્રતીક છે કંઠી. કંઠી પહેરવી હોય એણે ચંદનની અને તુલસીની પહેરવી. બે કંઠીની આજ્ઞા છે, કાં ચંદન જોઈ અને કાં તુલસી જોઈ. અને એમાં પણ એવું બતાવ્યું પાછું, બેવડી કંઠી ધારણ કરવી. એ જોવો તમે. ભગવાન નારાયણની સાથે જીવનો સંબંધ થાય એટલે જીવ પરમાત્માને વરે. આ બેવડી કંઠીનું પ્રતીક છે. ભગવાનને શરણે થાય. આટલું કહીને પછી અટક્યા નથી, પછી પાછું કીધું તિલક ચાંદલો કરવો, ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. અને એ પણ સંપ્રદાયની નિશાની છે.
જે ઉર્ધ્વપુંડ્ર છે એ ભગવાનના ચરણની છાપ છે અને એને કપાળમાં લેવી એટલે ભગવાનના ચરણારવિંદની નિશાની રૂપ આ પ્રતીક આપણા મસ્તક ઉપર ભગવાનના ચરણ આવે એવી ભાવનાથી આજે પણ દક્ષિણમાં જાઓ તો ત્યાં ભગવાનને ચરણ રાખવાની પીઠિકા કહેવાય, જેને પાદ પીઠિકા. તમે જાઓ એટલે ટોપા જેવા માથે મૂકે દક્ષિણમાં. એટલે આપણને એમ થાય કે હું મૂક્યું, પણ એ ભગવાન સિંહાસન ઉપર બેઠા હોય અને નીચે પગ રાખે ચરણ, એટલે એ પાદ પીઠિકા કહેવાય. નાનું સ્વરૂપ હોય એટલે નાનું ઓલું પાદ પીઠિકા હોય, પણ તમે જાઓ ને માથું નમાવો એટલે બ્રાહ્મણો ચાંદીનું લઈને આવે અને માથા ઉપર મૂકે. અને એ કદાચ આપણને કોઈ ન મૂકે તો આપણે સવારના પોરમાં પૂજા પેટી ખોલીને તિલક કરી લ્યો એટલે ભગવાનના ચરણારવિંદનું આ પ્રતીક છે. મસ્તક ઉપર આ ધારણ કરવું, ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. હવે તિલકમાં વિશેષ વાત લખે છે. તિલક શેનું કરવું એ અહીંયા શ્રીજી મહારાજ આપણને બતાવે છે. તત્તુ ગોપી ચંદનેન ચંદનેન અથવા હરે કાર્યમ પૂજાવશિષ્ઠેન કેસરાદિયુતેન ચ. તે તિલક ગોપી ચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું જે કેસર કુમકુમાદિ યુક્ત જે પ્રસાદી ચંદન એણે કરીને તિલક કરવું. આ 42મા શ્લોકમાં મહારાજે આજ્ઞા કરી. શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા એવું સમજાવે છે કે પૂર્વના શ્લોકમાં જે ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું આટલું જે કીધું છે એમાં ઉર્ધ્વપુંડ્ર તિલક કયા દ્રવ્યથી કરવું, એમાં શેનો ઉપયોગ કરવો, તો એના વિધાનમાં આ શ્લોક આવે છે. ત્યારે પહેલો પક્ષ એવો છે કે ગોપી ચંદને કરીને તિલક કરવું. જ્યાં ગોપીઓએ પ્રેમે કરીને ગોપીઓ લીન થઈ ગઈ એ ગોમતી સરોવરની જગ્યા એટલે દ્વારકાની આજુબાજુની જગ્યા, ત્યાં ગોમતી તળાવ છે જેમાં ગોપીઓ સદેહે લીન થઈ ગઈ ભગવાનના પ્રેમમાં, ભગવાનના વિરહમાં. એટલે એ તળાવનું એમ નામ પડ્યું છે ગોપી તળાવ. અને ગોપી તળાવની માટી એટલે ગોપીઓના શરીરમાંથી પ્રગટ થયેલી એ માટી પ્રેમના પ્રતીક રૂપ હોવાથી એ ગોપી ચંદનથી તિલક કરવું. આ પહેલો મત છે. આમાં દ્વારકાનું મહાત્મ્ય પણ આવી જાય છે અને દ્વારકાની જે ગોપીચંદનની માટી એનું પણ મહાત્મ્ય આવી જાય. અથવા તો પવિત્ર તીર્થની મૃતિકા હોય તો એનાથી પણ ઉર્ધ્વપુંડ્ર તિલક થાય. વડતાલ છે, ગઢપુર છે, જે મહારાજના પ્રસાદીના ધામ છે જ્યાં ભગવાન શ્રી હરિ બહુ ઝાઝું વિચરણ કર્યા હોય અને એ પરમાત્માએ જ્યાં પોતાના ચરણ સ્થાપ્યા હોય અને એ મૃતિકાને લઈને પણ તમે જો ગોટી વાળી અને તિલક કરો તો એ પણ ભગવાનની આજ્ઞા પ્રમાણેનું તિલક કહેવાય. ત્યારે બીજો મત એવો છે કે એ બધું ક્યાં રોજ ગોતવા જાવું, પણ ભગવાનની પૂજા તો નિત્ય કરવાની હોય અને પૂજા કરતા બાકી રહ્યું જે પ્રસાદીનું ચંદન એનાથી ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું. કેસર અને કુમકુમથી મિશ્રિત પ્રસાદીનું ચંદન, એમાં કેસર નાખ્યું હોય. શિયાળો હોય એટલે ચંદન ટાઢું પડે, ટાઢું લાગે. કેસર નાખી દો એટલે બહુ ટાઢું ન લાગે. એટલે કેસરયુક્ત ચંદનની પૂજા અર્ચા, માનસી પૂજા જ્યારે કરીએ ત્યારે શિયાળામાં કેસર નાખીને ચંદનનો ચાંદલો કરવો, બહુ લાંબી અર્ચા ન કરવી કારણ કે ટાઢું પડે. ઉનાળામાં આખા શરીરે ચંદન ચરચવું, આવો બધો વિધિ બતાવ્યો અને તિલક ધારણ કરવાનું કીધું. આ ઉત્તમ માર્ગ છે. બધાય પક્ષોમાં એમ લખું તીર્થની જે મૃતિકા છે એનાથી ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું એ પણ ઉત્તમ માર્ગ છે.
શાસ્ત્રમાં લખ્યું, જાહ્નવી તીર સંભૂતા મૃદમ મૂર્ધના બિભર્તિય બિભર્તિ રૂપમ સો અર્કસ્ય તમો નાશાય કેવલમ. અર્થાત ગંગા કિનારે રહેલી જે મૃતિકા લાવી અને જે મસ્તકમાં ધારણ કરે છે, એ મૃતિકા વડે મસ્તકમાં ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. એ પુરુષ એમ કહેવાય છે કેવળ અંધકારને દૂર કરવા માટે સૂર્યના સ્વરૂપને મસ્તક ઉપર ધારણ કરે છે. અને પદ્મ પુરાણમાં એમ લખ્યું કે જ્યાં ભગવાનના દિવ્ય ક્ષેત્રો હોય, અર્થાત બદ્રીનારાયણ આદિ જે દિવ્ય ભગવાનના મંદિરો હોય, ત્યાં જ્યાં ભગવાન વિચરણ કર્યા હોય ત્યાંથી મૃતિકા લાવવી અને તિલક ધારણ કરવું. વળી બ્રહ્માંડ પુરાણમાં તો એવું લખ્યું કે મૃતિકા, ચંદન, ભસ્મ અને જળ, આ 4 દ્રવ્યો એમાં બતાવ્યા છે. પ્રાતકાળે સ્નાન કરીને મૃતિકા વડે ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું, યા તો ચંદન વડે કોઈ દેવની અર્ચા કરી હોય એનાથી તિલક કરવું, યા તો હવન કરતા બાકી રહેલી જે ભસ્મ યજ્ઞ કરતા એનાથી તિલક ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. અને ક્યાંય મળે નહીં કદાચ તો જળમાં રહીને પિતૃ સંબંધી કોઈ કર્મ કરતા હોય તો જળ કર્મની સિદ્ધિ માટે જળથી ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. લ્યો, એ પાણીવાળા હાથથી તિલક તો કરવું જ. તિલક કર્યા વગર ગઈકાલે આપણે જોયું કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. એટલે પૂજામાં પહેલા જ તિલક આવે. બોલ, ભગવાનને મોઢું જોવું ગમે ના, ભગત બરાબર છે. તિલક ન કર્યો કેવું લાગે? ભાલ પ્રદેશ જેવું ભાલ લાગે, હાવ કોરું, સારું ન લાગે. એટલે તિલક તો ભડકાદાર કરવું. આવો આ શ્લોકનો ભાવ છે. વિશેષ વાતો આમાં એટલી જ કરી છે કે અમારા આશ્રિતો એ પ્રસાદીનું ચંદન હોય એનાથી તિલક કરવું. એ તિલકનો બહુ મહિમા છે. કારણ કે પરમાત્મા જ્યાં નિવાસ કરીને રહ્યા હોય એ ભૂમિ કેટલી પાવનકારી હોય. જોબન પગીએ તો આખી જિંદગી ભગવાનની ચરણ રજના આધારે જીવન પસાર કર્યું. શ્રી હરિ સ્વધામ જવાના હતા, એ પહેલા ગઢપુર આવી અને એકવાર ચરણ રજ લઈ ગયા હતા. વર્ષો સુધી જ્યારે જમવા બેસે ત્યારે પરમાત્માની ચરણ રજ એમાંથી ચપટી લઈ થાળીમાં મૂકતા હતા અને પછી ભોજનમાં મિશ્રિત કરીને જમતા હતા. કયો આજ તો બધા કે ડસ્ટ લાગી જાય, ડસ્ટ, માંદા પડી જાય, ઓલા થઈ જાય. હું હવે ડસ્ટ લાગી જાય, ધૂળ ખાઈને જ ગામડામાં છોકરા મોટા થયા હતા. તો કોઈને કાંઈ ન થયું, ડસ્ટ લાગી જાય. હું કયો 5000 વર્ષ પહેલા ગોકુળની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ માટી ખાધી. બોલો, એટલે બલરામજીએ ફરિયાદ કરી, માં કાનાને માટી ખાયા હે. એટલે માં યશોદાએ કાન પકડ્યો. બોલ, માટી ખાધી? તો કે મિથ્યાભિશંસી ન, આ બધા જ ખોટું બોલેસ કે. ભગવાન કે આ બધા ખોટું બોલેસ. આ તો એવું બોલ્યા ને, બાકી એમ કે હાવ ખોટી ના છે કે. તો ખોટું બલરામજી કે પણ અમે જોયું છે, બધા બાળકો કે ના કૃષ્ણએ માટી ખાધી છે, અમે જોયું. તે માં મેં માટી નથી ખાધી, અને જો તને પણ ભરોસો ન આવતો તો પશ્ય મેં મુખ, મારું મુખ જોઈ લે. અને જ્યાં મુખ પોળું કર્યું ત્યાં તો મુખમાં બ્રહ્માંડો બતાવ્યા. અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ ને મહાતળ ને પાતાળ ને ઉપર ને ભાઈ ભૂરલોક ભુવરલોક જનલોક ને તપલોક ને મહરલોક ને બધે ઠેઠ બ્રહ્મલોક સુધી સ્વર્ગ ને બધું બતાવી દીધું. ત્યાં તો માને માંડ્યા ચક્કર આવવા કે આ હા આ બધું શું છે. પછી ભગવાનને કીધું, માં આ ગોકુળ વૃંદાવનની માટી એ માટી નથી, એ તો ભગવાનના ભક્તની ચરણ રજ છે, પ્રસાદી છે. આ મહાત્મ્ય બતાવવા માટે ભગવાને આ ચરિત્ર કર્યું છે. 4 જગ્યાએ તિલક કરવાનું કીધું છે, એ ખબર છે ને પાછું. એક કપાળમાં ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું, લલાટમાં તિલક કરવું એટલે બુદ્ધિમાં ભગવાનનો વાસ થાય.
શુભ વિચારો આવે એટલે લલાટમાં તિલક કરવાનું છે. તો હૃદયમાં તિલક કરવાનું એનો શું ભાવ છે? તો કે હૃદયમાં ભગવાન વસે અને શુભ ભાવના વધે. હૃદયમાં જે તિલક કરતા હોય તમે જોજો એમની ભાવનાઓ બહુ સારી હોય છે. ભાવનાના આધારે જ માણસનું કલ્યાણ થતું હોય છે. કાંઈ ન હોય પણ ભાવુક માણસ હોય ને તો તમને એની હારે ગમે. ઘણાને તો સારી ભાવના ન થાય. બોલો, ગમે એવા આ સમાજમાં કામ થતા હોય પણ અમુકને સારી ભાવના જ ન થાય. એટલે હૃદયમાં તિલક કરવાથી ભાવના વધે. અને પછી બે ભુજામાં, ડાબો અને જમણો હાથ એના ઉપર તિલક કરવું એટલે ભુજામાં ભગવાન વસે. અર્થાત સારા કાર્યો થાય એના માટે બે ભુજામાં તિલક કરવાનું છે. જો આ બધી નિશાની છે. બીજી બધી વાત તો ઠીક છે, તિલક ચાંદલો કરવાથી લાભ બહુ ઝાઝા થાય છે. એ પછી તમે ચંદનથી કરો, ગોપી ચંદનથી કરો કે ભગવાનની ચરણ રજથી તિલક ચાંદલો કરો, તિલક કરો અને ચાંદલો તો કંકુથી જ થવાનો છે. કોઈને કદાચ એલર્જી હોય ને એ કદાચ ચંદનથી કરે તો વાત જુદી છે. બાકી બનતા સુધી કંકુનો ચાંદલો કરવો. અને કેમિકલ વગરના કંકુ પણ આવે. કંકુની અંદર બીજું કાંઈ ન હોય, હળદર હોય. હળદર હોય અને કંઈક સોડા મિક્સ કરે એટલે લાલ થઈ જાય. ઘરે બનાવવું હોય તો કંકુ ઘરે બને. હા, પણ આપણો એક સમય એવો હતો, પહેલાં છે ને નામ ન લેતા. ઓલા ભરવાડને કંઈક વિધિ કરવો હોય છે, ગોર બાપા આવ્યા એ કે કંકુ મગાવો. તે બાજુમાં એનો ભાઈ જેહલો રે, એલા જેહલા સિંદોર લાવજે, સિંદોર. એટલે પણ તમારે સિંદોર શું કરવો છે? પૂજામાં કંકુ જોઈ. એટલે ભાઈ મને ખબર છે પણ તારી ભાભીનું નામ કંકુ છે, મારે લેવાય નહીં કે. બોલો, જાડી બુદ્ધિ ગણાય, જાજુ સમજતા ન હોય પણ આટલું તો સમજતા હતા, આ ન લેવાય. એટલે કે સિંદોર લાવજે, સિંદોર. તિલક ચાંદલો કરવાથી લાભ બહુ થાય. એક તો પોતાને અખંડ જાણપણું રહે કે હું ભગવાનનો ભક્ત છું. કપાળમાં તિલક વડે તમને સદાય એમ રહે કે હું હરિભગત છું અને મારે દુરાચરણથી દૂર રહેવું જોઈએ. કપાળમાં તિલક ચાંદલો હોય ને તમે અહીંથી નીકળ્યા હો, રંગોલી ચોકડીએ પહોંચો ને ચારે બાજથી બધી સુગંધો, કોઈ તળવાની ને કોઈ દળવાની ને કોઈ બીજી ને ત્રીજી, પણ તમને એમ થાય કે હું હરિભગત છું, મારે અહીંયા ન હોય. થાય કે ન થાય? તમે રોજ નીકળો સમરજીભાઈ, કોઈ દી થયું કાંઈ ખેતલા આપે ચા પીતા જાય? ન થાય. શું કામ? કપાળમાં તિલક ચાંદલો છે. એટલે બાહ્ય જે ઉપચારો છે એ આપણને આંતરિક રક્ષણ આપે છે, કેવો જાગૃતિ લાવે છે. અને એટલા માટે તમે જુઓ, અમુક હેતુથી જવાબદારી બજાવનાર વ્યક્તિઓ આ સમાજની અંદર એને અમુક પહેરવેશ જ પહેરવા દેવામાં આવે છે. શું કામ? કે એને એની ફરજનું ભાન થાય. આ પોલીસને ખાખી કપડાં શું કામ આપે છે? અમુક મોટી કંપની હોય, અમુક જે સિક્યુરિટી ગાર્ડ હોય, જે ઉચ્ચ લેવલે રક્ષા કરનાર, એનો અમુક જ પ્રકારનો ડ્રેસ હોય, બ્લેક ડ્રેસ હોય, બ્લેક કમાન્ડરો કહેવાય. હા, અને એને કોઈને મારી નાખે ને તો એને કેસ એની ઉપર ન થાય. એ મોટાની રક્ષા માટેના હોય છે, રાજાની રક્ષણ માટે હોય છે. વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય, બીજા ગ્રહપતિ હોય કે જે બધા શું કહેવાય નેતાઓ હોય છે, એના રક્ષણ માટેના એ હોય. અને એવી એની પાસે બંદૂક હોય, એક છૂટે ને તો એક હારે એ બંદૂકમાંથી એમ કહેવાય 2500 ગોળી નીકળે. એ રેવા દે? કયો આમ તમને દેખાય નહીં કાંઈ? તમે દેખાય આમ હાલ્યા જતા હોય કાંઈ હાથમાં ન હોય, પણ એ જે દી કાઢે ને તો એક હારે એ 1500-2000 ને ઢાળી દે. પછી ગમે એ સામે આવ્યો હોય, ગમે એવો મોટો ધનપતિ હોય કે લખપતિ હોય, એણે વડાપ્રધાનના રક્ષણ માટે જે કાર્ય કરવું ઘટે એ કરી છૂટે. કયો હમણાં પંજાબમાં થઈ જાય પણ રહી ગયું. હા, ના પાડી મોદી સાહેબે. કેટલો વિવેક કહેવાય, પાછા વળી ગયા. નકર જે દેશની, જે રાજ્યની અંદર જાય વડાપ્રધાન
તો એના રક્ષણની સંરક્ષણની જવાબદારી જે તે રાજ્યની થઈ જાય છે. પછી એના ત્યાંના મુખ્યમંત્રી હોય, મિનિસ્ટરો હોય કે જે કોઈ હોય, જવાબદારી કોની છે? બધાની આવે. ને એમાં જો કંઈક થયું હોય તો આ કમાન્ડરો પાછા વળે નહીં પછી. હા,